બિલકુલ ગુજરાત પોલીસ એ પાવર ગ્રીડ કંપનીનો હાથો બની ગઈ છે। જેટલી મહેનત એ પાવર ગ્રીડ કંપની પોતાની વિજિલન્સ માટે નથી કરી રહી, એટલાથી પણ વધારે મહેનત એ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ કરી રહી છે। અનેક એવા પોલીસ મિત્રો છે કે જે ખેડૂત પરિવારમાંથી આવે છે, પણ આ પોલીસ મિત્રોને પણ જે આદેશ આપવામાં આવ્યો છે એ આદેશનું પાલન કરી રહ્યા છે। સાહેબ, આ દ્રશ્યો જોઉં, ખેડૂત પરિવારની માં છે, ખેડૂત પરિવારની દીકરી છે, એ દીકરી ઉપર પોલીસ વાળા જાણે કે કોઈ ચોર હોય, કોઈ લૂંટારું હોય એમ તૂટી પડ્યા છે। આ માની આ ગુજરાતની મહિલા ખેડૂતની વેદના છે। સાહેબ, તમે શું કરી રહ્યા છો? તો કે એમની જગ્યા છે, એમની જગ્યા પર એમને વિજિલન્સ નાખવા દેવો છે, પણ એ ત્યારે નાખવા દેવો છે કે જ્યારે એમને પોતાની કિંમતના પૈસા જોઈએ છીએ। પાવર ગ્રીડ કંપની નક્કી કરે એ પૈસા નથી જોતા ભાઈ, દલાલો નક્કી કરે એ પૈસા નથી જોતા, કારણ કે જગ્યા એમના બાપુજીની છે અને એમને જે પૈસા જોઈએ છીએ એ પૈસા જો તમે આપી ન શકતા હોય તો તમારે એમની જગ્યા પર કોઈ પણ પ્રકારની લાઈન નાખવાની જરૂર નથી। સાહેબ, પોલીસ પાવર ગ્રીડ માટે કામ કરે, પ્રશાસન પાવર ગ્રીડ માટે કામ કરે, કલેક્ટર સાહેબ કે એસપી સાહેબ પોતે નીકળે નહીં। સાહેબ, તમે શું કરી રહ્યા છો? આ ખેડૂતોનો શું વાંક છે? આ કોંગ્રેસના કાર્યકર્તા છે તો કે ના? આ ભાજપના કાર્યકર્તા છે તો કે ના? આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે તો કે ના? આ કોણ છે? આ ગુજરાત અને દેશનું પેટ ભરતા અન્નદાતાઓ છે, આ ખેડૂત પરિવારો છે। આ મહિલાના દ્રશ્યો જોઉં તમે, એ પોતાની જમીન બચાવવા મોરબીની જે અણિયારી ચોકડી છે ત્યાં રોડ ચક્કાજામ કરવા આવ્યા તો પોલીસે એમની સાથે એવું વર્તણૂક કરી, એવી વર્તણૂક કરી જાણે કે આ લોકો કોઈ ચોર, લૂંટારા કે કોઈ આરોપીઓ હોય। પોલીસે જરાય ભાન ન દર્શાવ્યું કે આ ખેડૂતો છે, આમની કોઈ હિસ્ટ્રી નથી, આ ગુંડા નથી, આ લુખ્ખા નથી, આ કોઈ પણ પ્રકારના અસામાજિક તત્વો નથી, આ સારા ઘરના ખેડૂતો છે અને એ બીજા કોઈ માટે નહીં પણ પોતાની જનેતા, પોતાની જમીન બચાવવા માટે આવ્યા છે। આજે કચ્છથી ચાલુ થયેલો કકડાટ મોરબી, સુરેન્દ્રનગર જેમ 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 આગળ જશે એમ તમામ જગ્યાએ આ પાવર ગ્રીડ કંપનીની વીજ લાઈન એ કકડાટના ઘર બનવાના છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।